22મી જનવરીમાં આપણે રામ મંદિરનો જે પ્રાણ પ્રતિષ્ઠાનો સમારોહ છે આના ઉપલક્ષમાં આપણે જામનગરના જે બધી જગ્યા છે આ પર પોલીસની સઘન ચેકિંગ ચાલી રહી છે અને આ અનુસંધાને અમે લોકો જે બાલા હનુમાન મંદિર છે છેલ્લા 60 વર્ષથી આપણે રામધૂન જે ચાલી રહી છે તો અહીંયા મોટો પ્રોગ્રામ થનારો છે તો આજ બધી જે એલસીબી એસઓજી અને પેરોલ પરલો અને જે લોકલ પોલીસ છે અને સાથે લઈને અને જગ્યાનો વિઝિટ કર્યો છે અને મારી આમ પબ્લિકને આ રિક્વેસ્ટ છે કે કોઈ પણ જાતના અને કોઈ પણ સોશિયલ મીડિયા પર કોઈ એવી અફવા ના અને અમારા જે સોશિયલ મીડિયા છે આ પણ એક્ટિવ છે અને બધી જે બીડીડીએસ છે આથી અમે લોકો જે શહેરની ઇમ્પોર્ટન્ટ જગ્યા છે આ બધી જગ્યાની અમે લોકો જાંચ કરાવી રહ્યા છીએ અને બધી વસ્તુની ચેકિંગ પણ થઈ રહી છે અને સારી બાબત અને બહુ હું જામનગરની પબ્લિકને પણ ધન્યવાદ આપું છું કે અમને બહુ સરસ અને સહયોગ પણ મળી રહ્યો છે અને મને એવી મારી ખાતરી પણ છે અને મારી પૂરી આશા પણ છે કે બહુ સરસ રીતે પ્રોગ્રામ થશે. આખા જે જામનગર શહેર છે અમે લગભગ 15ના આસપાસની જે છે એ આપણે રેલીઓ નીકળવાની છે અને 3ના આસપાસ બાઇક રેલી અને અલગ અલગ એ જે બધી નીકળવાની છે આ માટે દરેક પોલીસ સ્ટેશનની અમે લોકો બંદોબસ્ત સ્કીમ પણ તૈયાર કરી છે અને દરેક જગ્યાએ અલગ અલગ અધિકારીઓનો અમે લોકો જે જગ્યા છે આ પણ નિર્ધારિત કરી છે જે રીતે જે સિટીના એરિયા છે અમે ડીવાયએસપી સિટી અને જે બેડી મરીન અને આ જે એરિયા છે અમે ડીવાયએસપી એચક્યુ અને જે કાલાવાડ છે ત્યાં પર આપણે ડીવાયએસપી જે ગ્રામ્ય છે આની અમે લોકો જે તે દિવસે જગ્યા નક્કી કરી છે અને હું જાતે જે શહેરમાં બધી જે ઇમ્પોર્ટન્ટ જગ્યા છે અહીંયા ઉપસ્થિત રહેવાનું છે. દરિયા કિનારે પણ અમારી જે નજર છે અને બધી જગ્યાએ અમારી એસઓજી બધા જે ફિશર્સ ગ્રુપ છે આને સાથે પણ સંપર્કમાં છે અને બધી જગ્યાએ અમારી ચેક लाइट मारने दो यार लाइट